શું તમારા જ સંતાનો તમને અવગણે છે? તમે જાણો એક એવો કાયદો જે તમારી મિલકત પણ પાછી અપાવી શકે. વૃદ્ધાવસ્થામાં સંતાનો સાથ ન આપે તો નિરાશ ન થશો, કારણ કે કાયદો તમારી સાથે ઊભો જ છે. શું તમે જાણો છો, જો તમારા જ સંતાનો વૃદ્ધાવસ્થામાં તમારો સાથ છોડી દે તો કાયદો તમારી સાથે મજબૂત રીતે ઊભો છે. નમસ્કાર મિત્રો, હું એડવોકેટ જીતેન્દ્ર આર શાહ. ઘણીવાર મને પૂછવામાં આવે છે કે જો સંતાનો માતા પિતાની સંભાળ ન રાખે તો શું કાયદામાં કોઈ ઉપાય છે? તો જવાબ છે હા, અને ખૂબ જ શક્તિશાળી કાયદો છે. તેનું નામ છે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007. આ કાયદો ખાસ કરીને માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના અધિકારો અને તેમના સન્માનની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યો છે. સૌપ્રથમ વાત કરીએ કલમ 4ની. આ કલમ મુજબ સંતાનો માટે તેમના માતા પિતાનું ભરણ પોષણ કરવું માત્ર નૈતિક ફરજ નથી, પરંતુ કાયદાકીય ફરજ પણ છે. જો સંતાનો માતા પિતાની સંભાળ ન રાખે, તેમના જીવન નિર્વાહ માટે જરૂરી ખર્ચ ન આપે અથવા તેમને તકલીફ પહોંચાડે તો માતા પિતા કાયદાની મદદ લઈ શકે છે. અને હવે જાણીએ આ કાયદાની સૌથી શક્તિશાળી જોગવાઈ, કલમ 23. ઘણા માતા પિતા પ્રેમ અને વિશ્વાસમાં આવીને પોતાનું ઘર, જમીન અથવા અન્ય મિલકત સંતાનોના નામે કરી દેતા હોય છે, પરંતુ જો પછી એ જ સંતાનો માતા પિતાની સેવા ન કરે, તેમની સંભાળ ન રાખે અથવા તેમને ઘરેથી કાઢી મૂકવાનો પ્રયાસ કરે તો ધ્યાનથી સાંભળજો, કલમ 23 હેઠળ આવી મિલકતનું ટ્રાન્ઝેક્શન રદ કરાવી શકાય છે. એટલે કે જે સંપત્તિ સેવા અને સંભાળની શરતે આપવામાં આવી હોય અને સંતાનો એ શરતનું પાલન ન કરે તો વડીલો પોતાના અધિકારો ફરી મેળવી શકે છે. અને સૌથી મહત્વની વાત, આ માટે તમારે વર્ષો સુધી કોર્ટમાં ચક્કર કાપવાની જરૂર નથી. તમે સીધી મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી કરી શકો છો. આ ટ્રિબ્યુનલ સામાન્ય રીતે કલેક્ટર અથવા ડેપ્યુટી કલેક્ટરના સ્તરે કાર્ય કરે છે અને આવા કેસો ત્વરિત નિર્ણય આપવામાં આવે છે. એટલે જો કોઈ માતા પિતા કે વડીલને એવું લાગતું હોય કે હવે તેમની પાસે કોઈ રસ્તો નથી, તો યાદ રાખજો, કાયદો આજે પણ માતા પિતાના સન્માન, સુરક્ષા અને અધિકારોની રક્ષા માટે તેમની સાથે મજબૂત ઊભો છે. આ માહિતી દરેક માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો સુધી જરૂર પહોંચાડજો, કારણ કે માતા પિતાની સેવા એ ઉપકાર નથી, એ આપણું કર્તવ્ય છે અને જરૂર પડે ત્યારે કાયદો પણ તેમની સાથે જ છે. આવી જ કાયદાકીય અને ઉપયોગી માહિતી માટે મારું પેજ ફોલો કરો, આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.